હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું શિયાળામાં બનાવવામાં આવતા ગુંદરના લાડુની રેસીપી, જે પરફેક્ટ માપ સાથે આપણે આજે બનાવીશું। પરફેક્ટ માપ સાથે બનાવીશું તો લાડુ બિલકુલ કડક નહીં થાય। ઘણીવાર લાડુ ગુંદરના કારણે કડક થઈ જતા હોય છે, પણ મારી આ રીત સાથે બનાવશો તો એકદમ પોચા એવા તૈયાર થાય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। અહીંયા આપણે એક વાસણ લીધું છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। ઘી આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું। તે આપણે લીધું છે 250 ગ્રામ લીધું છે ડ્રાયફ્રૂટ। એ બધું ડ્રાયફ્રૂટને આપણે શેકી લેવાનું છે ઘીની અંદર। આ રીતે આપણે શેકીને તૈયાર કરી લીધું છે। તો આપણે હવે એક બીજા વાસણની અંદર એને બહાર કાઢી લઈશું। શેકવાથી આપણા જે લાડુ છે એની અંદર કાચાનો સ્વાદ ના આવે, એટલા માટે હવે એ જ વાસણની અંદર આપણે 500 ગ્રામ જેટલું ઘી લેવાનું છે બીજું। એ આપણે થોડું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ઘઉંનો જાડો લોટ એડ કરીશું। એ મેં લીધો છે 500 ગ્રામ જેટલો। બધો લોટ આપણે ઘીની અંદર એડ કરી દઈશું। હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે ઘીની અંદર। અહીંયા આપણે બીજું ઘી પણ એડ કરીશું। અહીંયા મેં બીજું 250 ગ્રામ જેટલું ઘી લીધું છે, એ અંદર એડ કરી દેવાનું છે અને આપણે એને બરાબર આ રીતે મિક્સ કરતા જઈશું। એક સરખું આપણે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે લોટને બરાબર શેકવાનો છે। આપણે કન્ટિન્યુ એને 5 કે 7 મિનિટ સુધી આપણે એને લોટને શેકવાનો છે બરાબર। ધીરે ધીરે તમે જોઈ શકો છો શેકાવા આવ્યો છે, તૈયાર થઈ જવા આવ્યો છે। હવે આપણે એને 2 મિનિટ માટે વધારે શેકીશું થોડું। તો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે લોટ શેકવાનો છે। હવે આપણે એને ગેસ ઉપરથી ઉતારી લઈશું। હવે એક બીજું વાસણ લેવાનું છે આપણે। એની અંદર આપણે 100 ગ્રામ જેટલું બીજું ઘી ઉમેરવાનું છે અને આપણે અહીંયા 1 કિલો જેટલો ગોળ લીધો છે। એ આપણે આ રીતે ઝીણો સમારીને લઈ લીધો છે। હવે આપણે એને ફેરવતા જઈશું અને ગોળનો આપણે પાયો તૈયાર કરવાનો છે। ગોળને આપણે આ રીતે ઝીણું સમારીને નાખીશું તો જલ્દી પાયો તૈયાર થઈ જશે, એટલા માટે આપણે ઝીણું સમારીને તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો ગોળ થોડો ઓગળી ગયો છે અને આ રીતે આપણે ઓગળી જાય ત્યાં સુધી આપણે ગોળને ફેરવતા જઈશું। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે ગોળની અંદર આપણે જે પહેલાં ઘી અને લોટને શેકીને તૈયાર કર્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એક સરખું બરાબર મિક્સ કરી લેવાનું છે। બરાબર આપણે ફેરવતા જઈશું। બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે એની અંદર શેકેલું ડ્રાયફ્રૂટ એડ કરી દેવાનું છે હવે। અને એની અંદર આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું। એ 2 ચમચી જેટલો મેં લીધો છે ઇલાયચી પાવડર। બધું હવે મિક્સ કરી લઈશું આ રીતે। અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે, તમે જોઈ શકો છો। તો આપણે લીધું છે મેં 500 ગ્રામ જેટલું ટોપરાનું છીણ, એ આપણે અંદર એડ કરી દઈશું અને હવે એક સરખું બરાબર મિક્સ કરી લેવાનું છે। એકદમ બરાબર ફેરવતા જઈશું આપણે। બધું આ રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે એની અંદર દ્રાક્ષ ઉમેરી દઈશું। એ મેં 50 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે, એ આપણે અંદર નાખી દઈશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર 500 ગ્રામ જેટલો મેં ગુંદર લીધો છે, એ આપણે અંદર એડ કરવાનો છે। ઠંડુ થાય પછી જ આપણે એડ કરવાનું છે। તો આ રીતે આપણે થોડું થોડું એડ કરતા રહીશું અને બીજી બાજુ ફેરવતા પણ રહીશું।
હવે મિક્સ કરતું જવાનું છે. હવે બીજો ગુંદર હતો એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એક સરખું મિક્સ થઈ ગયું છે બરાબર. તો હવે આપણે એના લાડુ બનાવવાના છે. થોડું હરસીકું રહે ત્યાં સુધી આપણે લાડુ બનાવવાના તૈયાર કરીશું. આ રીતે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. તો થોડું મિક્સર હાથમાં લઈ આપણે લાડુનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લાડુ તૈયાર કરી લેવાના છે. તો એકદમ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે ગુંદના લાડુ તૈયાર છે. તો શિયાળામાં તો જરૂર બનાવવા જોઈએ. શરીરમાં તાકાત તથા તંદુરસ્તી રહે છે. તો એકવાર ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો. તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને શેર કરશો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.